પ્રિય શ્રોતા મિત્રો, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. જીવંત વચન પવિત્ર બાઇબલમાં આપણને દોરવણી આપવામાં આવી છે. તે આપણને સાવધ કરે છે અને શિક્ષણ આપે છે, અને તેવા વચનો તેની અંદર લખવામાં આવ્યા છે. દરરોજ તેનું વાંચન કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણું ધ્યાન વિવિધ બાબતો તરફ એકાગ્ર કરે છે. આ પુસ્તક એ કદી આઉટડેટેડ થતું નથી. તે સદાકાળ ટકી રહેવાનું છે, અને તેમાં ઈસુના આગમનની અને તેમના પુનરાગમનની ચોક્કસ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. તે આપણને જાગૃત કરે છે. આપણે અત્યાર સુધી સાથે મળીને ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટનું મનન કર્યું, અને આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને તે દ્વારા થતી વિવિધ સેવાઓ માટે આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ તે ઓછો છે. તે માટે તેઓની યુટ્યુબ મારફતે પણ આપણે આ શ્રેણીના આજે 10મા સ્ત્રોતમાં આપણે આવીએ છીએ, અને અંતિમ આ પ્રશ્નનું એક એપિસોડ શ્રેણીમાં આપણે મૂકીએ છીએ. અને તે માટે આપણે માલાખીનું પુસ્તક 3જો અધ્યાય એને બીજી કલમમાં એ પ્રશ્ન આપ્યો છે, એને આપણા પ્રશ્ન તરીકે લઈએ છીએ. એ પ્રશ્ન કહે છે કે પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? આવા પ્રશ્નનું આપણે સાથે મળીને મનન કરવાના છે. હવે જો તમે માલાખી જીવંત વચન પવિત્ર બાઇબલમાં માલાખી પ્રબોધકનું પુસ્તક તમે જુઓ તો તેના 3જા અધ્યાયની બીજી કલમમાં આ ફકરો આપણને જોવા મળે છે. માલાખીનો આ ફકરો ખ્રિસ્તના પ્રથમ આગમન અને બીજા આગમનની વાત કરે છે. પહેલી અને બીજી કલમ સાથે જુઓ તો આ બંને આગમનોની વાત અહીંયા કરવામાં આવી છે. હવે સ્પષ્ટપણે પ્રથમ આગમનની વાત અહીંયા કરવામાં આવી છે. કલમ 1માં આપણી પાસે યોહાન બાપ્તિસ્મી ઈસુના પૂર્વગામીના આગમનની આગાહી કરવામાં આવે છે, અને કલમ 1ના બીજા ભાગમાં અને કલમ 2ના સંદર્ભમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનની નો સંદર્ભ છે. કારણ કે આ આગાહીઓ આંશિક રીતે, શાબ્દિક રીતે 2000 વર્ષ પહેલાં ઈસુનું જ્યારે આગમન થયું ત્યારે પરિપૂર્ણ થઈ હતી. તેમ છતાંય કલમ 1નો બીજો ભાગ અને કલમ 2 અને 3 પણ આપણા પ્રભુના બીજા આગમન વિશે જેની આપણે અપેક્ષા રાખીએ છીએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખ્રિસ્તના આગમનની જૂના કરારની આગાહીઓ લખવામાં આવી ત્યારે તેઓ સામાન્ય હકીકતને સામાન્ય અર્થમાં જોઈ શકતા હતા, અને એમ અપેક્ષા રાખતા હતા કે મસીહનું આગમન થનાર છે, અથવા તો મસીહ આવનાર હશે એવી વાત તેઓના વિચારમાં જોવા મળતી હતી. તેઓ કદાચિત ને ફક્ત એક આગમનના અર્થમાં વિચાર કરતા હતા, પરંતુ હમણાં જ્યારે આપણે એક શાસ્ત્રપાઠને બીજા શાસ્ત્રપાઠ સાથે સરખાવીએ છીએ ત્યારે આપણે નિહાળીએ છીએ કે હકીકત પ્રમાણે તેઓ ખ્રિસ્તના 2 આગમન થશે એની જાહેરાત કરે છે. અને બાઇબલમાં આપણે આગળ વધીએ તો ઈસુના એ બંને આગમનની વાત તો વારે વારે કહેવામાં આવી છે. આપણા મનનને આગળ વધારતા કેટલાક ઉદાહરણો તરીકે આપણે કેટલીક કલમો સૌથી પ્રથમ જોવા માગીએ છીએ. સૌથી પહેલાં તમે જુઓ તો ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય અને 15મી કલમમાં જે કહેવામાં આવ્યું છે કે શૈતાન તારનારની એડી છૂંદશે એવી આગાહી થઈ છે. આ તેમણે કાલ્વરી પર કર્યું હતું, પરંતુ એ પણ આગાહી કરવામાં આવી છે કે ખ્રિસ્ત શૈતાનનું માથું છૂંદશે, અને આ તે કરશે ત્યારે
ફરીથી પાછા આવશે. અને એની સરખામણી જો તમે કરો તો નવા કરારની અંદર એ પહેલો થેસાલોનિકનો પત્ર તેનો 2 અધ્યાય અને 8મી કલમમાં એમ લખવામાં આવ્યું છે. તમારા બાઇબલમાં તમે જુઓ, ત્યાં કહે છે કે ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે, પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. હવે આ વાત તો ક્યારે બનશે? એ તો પ્રભુ ઈસુનું ફરીથી પુનરાગમન થશે એ વખતની વાત કરવામાં આવી છે. પછી જો એક કલમ તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 22મો અધ્યાય અને 24મો અધ્યાય તમે બંને તમારા બાઇબલમાંથી વાંચજો. અત્યારે આપણે આખા અધ્યાયો વાંચવાનું કરતા નથી, પરંતુ તમે ગીતશાસ્ત્ર 22મો અધ્યાય તમે જુઓ તો પ્રભુ ઈસુના પ્રથમ આગમનની વાત કરવામાં આવી છે. તેમના દુઃખ સહનની આગાહી ત્યાં 22મા અધ્યાયમાં કરવામાં આવી છે. પણ ત્યાર પછી ગીતશાસ્ત્ર 24મો અધ્યાય તમે જુઓ તો મહિમાના રાજા તરીકે ઈસુના પુનરાગમનની આગાહી કરવામાં આવી છે. પછી જો થોડા આગળ વધીએ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક તમે જુઓ, 61મો અધ્યાય અને 1લી અને 2જી કલમ તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું કે ઈશ્વર એ એક ઈશ્વરને માટે અભિષેક ખાસ આપવામાં આવ્યો છે એવી વાત આપણને ત્યાં જોવા મળે છે. અને એ વાત જો તમે નવા કરારની કલમ સાથે સરખાવો તો ત્યાં લુકની સુવાર્તા 4થો અધ્યાય અને ત્યાં આ કલમ આપણને જોવા મળે છે 18 અને 19મી કલમમાં. અને એ જ વાતનો પુનરોચ્ચાર ત્યાં યશાયા 61માં કરવામાં આવ્યો. પણ અહીંયા લુક કહે છે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ આપવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા, અને પછી એ માન્ય વર્ષ પ્રભુનું છે એ પ્રગટ કરવા માટે મને મોકલ્યો છે એવું લખવામાં આવ્યું છે. હવે આ તમે જુઓ તો પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા તેમને મોકલવામાં આવ્યા છે. અને યશાયા 61માંથી તેનું ટાંચણ કરવામાં આવ્યું છે, તેની આપણે નોંધ લઈએ. પણ ઈસુ જ્યારે આ શબ્દો બોલે છે ને ત્યારે આ શબ્દોને ટાળવામાં આવ્યા હતા કે આપણા ઈશ્વરનો વેર લેવાનો દિવસ, એવા જે શબ્દો યશાયા મારફતે કહેવામાં આવ્યા હતા એ પ્રભુ ઈસુએ પડતા મૂક્યા હતા. કારણ કે આ શબ્દો તેમના પ્રથમ આગમન વખતે પરિપૂર્ણ થયા નહોતા, પરંતુ તે તેમના બીજા આગમન વખતે પરિપૂર્ણ થશે. પછી જો તમે આગળ વાંચો, આગળ જુઓ તો બાઇબલ એ પ્રમાણે કહે છે, માથીની સુવાર્તા 16મો અધ્યાય તમે કાઢો તો ત્યાં માથીની સુવાર્તા 16મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઈસુએ એ પ્રમાણે શિક્ષણ આપ્યું કે એમને મારવામાં આવશે અને કચડવામાં આવશે. અને એ વાત ત્યાં 16મા અધ્યાયની 21મી કલમની અંદર આપણને સ્પષ્ટ જોવા મળે છે. અને ત્યાં એ વચનો વાંચું તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા કે હું યરૂશાલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને 3જે દિવસે પાછો ઉઠું. અને એ જ અધ્યાયમાં આ કાલ્વરીના મરણની વાત ઈસુ કરે છે, આગાહી આપે છે. પણ ત્યારે ત્યાં 27મી કલમ એ જ અધ્યાયમાં તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે. એટલે એ ગાડી તેમના પિતાના મહિમામાં તેમના આગમનની વાત કરવામાં આવી છે. ત્યાર પછી જો આગળ વધીએ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં
પહેલો કોરિન્થી 11મો અધ્યાય 23-26 કલમમાં પાઉલ પ્રેરિત ઈશ્વરે પ્રભુ ઈસુએ લીધેલા છેલ્લા ભોજનની વાત કરે છે, એના ક્રમ અને મહત્ત્વને રજૂ કરે છે, જે પછવાડે તરફ દ્રષ્ટિ કરે છે અને તે આપણા પ્રભુના પ્રથમ આગમનનું સ્મરણ કરે છે અને પછી બીજા આગમન તરફ એ જુએ છે. અને ત્યાં લખવામાં આવ્યું છે, એ કલમો વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુના આવતા સુધી તમે આ કરતા રહો, અમેજના ભાગીદાર બનતા રહો. અને એથી કરીને ઈસુનું આગમન, બીજું જે પુનરાગમન છે એની વાત પણ ત્યાં કરવામાં આવી છે. પછી જો તમે આગળ જુઓ તો હિબ્રુઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને 24-28મી કલમ તમારા બાઇબલમાં તમે વાંચજો. અને તે કલમો આપણે અહીંયા વાંચતા નથી, પણ તમે એ કલમો જરૂરથી વાંચજો. 9મો અધ્યાય હિબ્રુઓનો પત્ર અને 9મા અધ્યાયની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એની 26મી કલમ તમે જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું, 9મો અધ્યાય અને 26મી કલમ, ત્યાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ઈસુના પ્રથમ આગમનનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે, 26મી કલમ. અને ત્યાર પછી જો તમે 24મી કલમ તમે જુઓ તો સ્વર્ગમાંના તેમના વર્તમાન નિવાસનો ઉલ્લેખ કરે છે. અને પછી 28મી કલમમાં જુઓ તો બીજા આગમનનું પ્રોમિસ, વચન આપણને આપવામાં આવ્યું છે. હવે આ બધું જોયા પછી એક છેલ્લી કલમ જોઈએ તો પ્રકટીકરણનું પુસ્તક, નવો કરાર પૂરો થાય એટલે પ્રકટીકરણનું પુસ્તક 21 અને 22 અધ્યાય તમે જુઓ તો શાસ્ત્રની પૂર્ણાહુતિ ત્યાં કરવામાં આવી. એ વખતે ઈસુના 2 આગમનો આપણી સમક્ષ મૂકવામાં આવ્યા છે. અહીં ઈસુનો પ્રથમ તો હલવાન તરીકે ઉલ્લેખ થયો છે અને તેમના પ્રથમ આગમનના વિશેષ વારંવાર ત્યાં આપણને કહેવામાં આવ્યું છે. જો તમે જુઓ પ્રકટીકરણનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, વારે વારે એ પ્રભુ ઈસુના પુનરાગમનની વાત ત્યાં કરવામાં આવી છે. 21મો અધ્યાય અને 9મી કલમ તમે વાંચો તો કે પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા, અને તેઓમાંના એકે મારી પાસે આવીને કહ્યું, અહીં આવ અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ. પછી આગળ 14મી કલમ જુઓ, નગરના કોટના પાયાના 12 પથ્થર હતા અને તેમના પર હલવાનના 12 પ્રેરિતોના નામ હતા. પછી 22મી કલમ આગળ જુઓ તો 22મી કલમમાં પણ એમ કહે છે, તેમાં મેં મંદિર જોયું નહીં, કેમ કે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે, એવી વાત કરવામાં આવી. 27મી કલમની અંદર જુઓ, જે કંઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે તથા અસત્ય ઉચ્ચારે છે તે તેમાં કદી પ્રવેશ કરશે નહીં. પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. અને આવી વાત. અને પછી જો તમે 22મો અધ્યાય જુઓ તો 1-3 કલમ તમે વાંચજો અને 22મા અધ્યાયમાં 3 વખત એવું લખવામાં આવ્યું છે, જુઓ હું થોડી વારમાં આવું છું. ત્યાં 22મો અધ્યાય 7મી કલમમાં કહે છે, જુઓ હું થોડી વારમાં આવું છું. અને પુસ્તકમાં માના ભવિષ્ય વચનો જે પાળે છે તેને ધન્ય છે. પછી 12મી કલમ જુઓ તો ફરીથી ત્યાં લખવામાં આવ્યું છે, જુઓ હું થોડી વારમાં આવું છું. અને 20મી કલમ જુઓ તો ત્યાં પણ એવું લખવામાં આવ્યું છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. હવે તમે જુઓ તો આ કલમોના સંદર્ભ તપાસો તો આ સંદર્ભોમાં કોઈ દરેક જગ્યાએ સુસંગતતા આપણને જોવા મળે છે. અને સમગ્ર બાઇબલમાં ઈસુના બંને આગમનોને એકબીજા સાથે ગૂંથી લેવામાં આવ્યા છે, જેને વિખૂટા પાડી શકાય નહીં.
અને એથી માલાકી પ્રબોધકના પુસ્તકના 3 અધ્યાયની 1 થી 6 કલમમાં ખ્રિસ્તના આગમન વિશે શું કહેવામાં આવ્યું છે એવો પ્રશ્ન થાય ત્યારે આજે મનનમાં આપણે આગળ વધીએ છીએ કે માલાકીના પુસ્તકમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે શું કહેવામાં આવ્યું છે. અને પહેલી વાત આ છે, પ્રભુ ઈસુ બીજી વખત ફરીથી ચોક્કસપણે આવે છે એવી પ્રથમ વાત આપણને શીખવા મળે છે. કલમ 1માં 2 વખત સંદેશવાહક, ગુજરાતી બાઇબલમાં દૂત શબ્દ વાપરેલો છે, પણ 2 વખત સંદેશવાહક શબ્દનો ઉપયોગ થયો છે. પ્રથમ વખત તે યોહાન બાપ્તિસ્મીનો ઉલ્લેખ છે અને બીજી વખત તે ઈસુનો વિશેષ રીતે તેમના પ્રથમ આગમનનો ઉલ્લેખ કરે છે, જ્યાં તેમનું કરારના સંદેશવાહક તરીકે વર્ણન કરે છે. પરંતુ બીજી કલમમાં તેના બીજા આગમનનો પણ ઉલ્લેખ કરે છે. તમે આ અદ્ભુત સત્યમાં શું આનંદ કરો છો અથવા શું આનંદ કરવો તમારા માટે શક્ય છે? જો હોય તો તમે એક કલમ તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થવાનું છે એ વાત વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, પણ ત્યાં તમે જુઓ તો યોહાનની સુવાર્તાના 14મો અધ્યાય તમે જુઓ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું છે. ચોખ્ખા શબ્દોની અંદર એમણે એમના શિષ્યોને કહેતા આ પ્રમાણે કહ્યું. 14મો અધ્યાય અને 1 થી 3 કલમ હું વાંચું છું, તમારા બાઇબલમાં તમે જુઓ. અને ત્યાં લખવામાં આવ્યું, શું કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, કેમ કે તમે વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું, અને હું જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. અને અહીં ગાડી જે વાત લખવામાં આવી તે આ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થવાનું છે એવી આ વાત આપણને ચોક્કસ ખાતરી આપે છે. અને અહીંયા તમે જુઓ તો આ દ્રષ્ટાંતનો આ કલમોનો શું અર્થ છે એ વિશે વિચાર કરો. અને એ માટે તમે જો જીવંત વચન પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્તા 25મો અધ્યાય 1 થી 12 કલમોનું તમે વાંચન કરજો. અને ત્યાર પછી જો તમે જુઓ તો લૂકની સુવાર્તાના 19મા અધ્યાયની 12 અને 13મી કલમમાં પણ જે કહેવામાં આવ્યું છે એનો શું અર્થ થાય છે. માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં એમના બીજા આગમનનો અર્થ આપવામાં આવ્યો છે, તે શું છે? અને એથી કરીને આ પહેલી વાત આપણે જોઈએ, પ્રભુ ઈસુ બીજી વખત આવવાના છે એ વાત ચોક્કસ છે. ત્યાર પછી બીજી વાત આપણને જોવા મળે એ તો આ છે, જે વ્યક્તિ બીજી વખત આવે છે તે પ્રથમ વખત આવ્યા હતા તે જ પ્રભુ છે. અહીં ગાડી જુદા ઈસુ હશે નહીં એવું માલાકીના પ્રબોધકે જે કીધું એમાં 3 અધ્યાયની 1 થી 6 કલમમાં બંને આગમનોને ત્યાં મૂકવામાં આવ્યા છે. એ જ ઈસુ, એ જ પ્રભુ, અને એ ઈસુ બદલાતા નથી એવી વાત ત્યાં લખેલી છે. 6ઠ્ઠી કલમ તમે જુઓ માલાકીમાં 3 અધ્યાય, અને કહે છે એ અવિકારી ઈશ્વર છે એવું લખવામાં આવ્યું છે, એવો ઉલ્લેખ. અને તેમના શિષ્યોને પણ તેમણે કહ્યું હતું કે હું પાછો આવીશ. યોહાન 14 અને 3માં એમ કહેલું છે. જ્યારે તેમનું સ્વર્ગારોહણ થયું ત્યારે શિષ્યો એ જોઈ રહ્યા હતા અને દૂતોએ એ પ્રમાણે ખાતરી આપી. પ્રેરિતોનું કૃત્ય 1 અધ્યાય 1 થી 11 કલમ વાંચો, અને તેમણે શિષ્યોને કહ્યું, તમે જેમ ઈસુને જતા જુઓ છો એ જ ઈસુ પાછા આવવાના છે એવી વાત. અને મહત્વપૂર્ણ રીતે પ્રેરિત પાઉલે પણ કહ્યું કે પ્રભુ પોતે જ હશે, અન્ય કંઈ પ્રભુ હશે નહીં. અને 1 થેસાલોનિકી 4 અધ્યાય અને 16મી કલમની અંદર એ વાત પણ બહુ સ્પષ્ટપણે લખવામાં આવી છે. જો આપણે એ વાંચીએ તો ત્યાં આવું લખવામાં આવ્યું છે. 1 થેસાલોનિકનો પત્ર
અને તેનો ચોથો અધ્યાય અને 16મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખદૂતની વાણી સહિત તથા ઈશ્વરના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુવેલા છે તેઓ પ્રથમ ઉઠશે. અને એથી કરીને અહીંયા જે બીજી વાત લખવામાં આવી, જે વ્યક્તિ બીજી વખત આવે છે તે પ્રથમ વખત આવ્યા હતા તે જ પ્રભુ છે. પછી આગળ વધીએ તો ત્રીજી હકીકત આપણને જોવા મળે છે, ને તો એ કે તેમના પ્રથમ આગમન સાથે સંબંધિત આગાહીઓ શાબ્દિક રીતે પરિપૂર્ણ થઈ હતી અને તે ફરીથી પૂર્ણ થશે. હવે આ ખૂબ અગત્યનું અને ખૂબ તાર્કિક છે. બાઇબલમાં આપણી પાસે એ 2 દાખલા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો માલાકીનું પુસ્તક 3 અધ્યાય અને 1લી કલમમાં આપણને કહેવામાં આવ્યું, યોહાન બાપ્તિસ્મો વિશે કહેવામાં આવ્યું. શાબ્દિક રીતે એ પરિપૂર્ણ થયું હતું અને આ વચનો સ્પષ્ટ કરે છે. આપણે જોઈએ તો માથીની સુવાર્તા 3 અધ્યાય ને 3જી કલમ વાંચો, 11મો અધ્યાય 10મી કલમ વાંચો, માર્કની સુવાર્તા 1લો અધ્યાય 2જી 3જી કલમ વાંચો, લૂકની સુવાર્તા 1લો અધ્યાય 76મી કલમ તમે વાંચો, અને આ દરેક જગ્યાએ તમને એ વાત જોવા મળશે કે યોહાન બાપ્તિસ્મી સંબંધી જે કહેવામાં આવ્યું હતું એ પરિપૂર્ણ થયું. એક તમે યોહાનની સુવાર્તા તમે જુઓ તો 1લા અધ્યાયની 23મી કલમમાં પણ એ વાતની પુષ્ટિ આપણને જોવા મળે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે યશાયા પ્રભુ કે જે કહ્યું, પ્રભુનો માર્ગ સીધો કરો, તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું. અને એ વાત આપણને સ્પષ્ટ જોવા મળે છે. અને પછી બીજું ઉદાહરણ માલાકી 3 અધ્યાય 1થી 3જી કલમમાં આપણી પાસે તેમના પ્રથમ આગમન વિશે, પ્રભુના પ્રથમ આગમનની આગાહી છે કે તે મંદિરમાં આવ્યા હતા. અને તમને યાદ છે કે ઉમરવાન સિમિયોન દ્વારા પ્રભુ ઈસુને ઓળખવામાં આવ્યા. જીવંત વચન પવિત્ર બાઇબલમાં લૂક 2 અધ્યાય 27મી કલમ તમે જુઓ. ત્યાર પછી એ ઈસુ 12 વર્ષના થયા ત્યારે મંદિરમાં આવ્યા હતા, એવું લૂક પોતાની સુવાર્તામાં 2 અધ્યાયની 49મી કલમમાં લખે છે. અને ત્યાર પછી તેમણે યરુસાલેમમાં વછેરા ઉપર સવાર થઈને પ્રવેશ કર્યો હતો અને ફરીથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો, એવો ઉલ્લેખ માથીની સુવાર્તા 21મો અધ્યાય 12મી અને 14મી કલમમાં નોંધવામાં આવ્યો છે. અને પછી તમે જુઓ તો મંદિરમાં તેમણે સાજાપણું આપવાનું કૃપાવંત કાર્ય કર્યું હતું, શુદ્ધિકરણનું કરવાનું કાર્ય કર્યું હતું, એની તમે નોંધ કરો 3જી અને 4થી કલમમાં. એટલે તમે જુઓ તો ઈસુએ શુદ્ધિકરણ કર્યું હતું. આજે પણ લોકોના જીવનમાં શુદ્ધિકરણ કરવાનું તેમનું કામ ચાલુ જ છે. અને એથી જ બાઇબલની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે 1 પિત્તર 1લો અધ્યાય અને 7મી કલમ કહે છે, હું વાંચું તમે સાંભળો. 1 પિત્તર 1લો અધ્યાય અને 7મી કલમ કહે છે કે જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય, એવું લખવામાં આવ્યું છે. એટલે અહીંયા ગાડી ત્રીજી વાત આપણે જોઈએ તે આ કે તેમના પ્રથમ આગમન સંબંધી આગાહીઓ શાબ્દિક રીતે પરિપૂર્ણ થઈ હતી અને ફરીથી એમનું પુનરાગમન થશે ત્યારે પણ પૂર્ણ થશે. ત્યાર પછી ચોથી વાત પણ આપણે જોઈએ છે, પ્રભુ ઈસુ ચોક્કસ નિર્દિષ્ટ દિવસે પાછા આવશે. તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે, એવો આપણો પ્રશ્ન છે આ 2જી કલમની અંદર. અને દિવસ શબ્દ લખવામાં આવ્યો, ચોક્કસ સમયની વાત કરે છે, પરંતુ તે દિવસ ક્યારે આવશે એ આપણે જાણતા નથી. અને એના વિશે તમે બાઇબલની કલમો જોશો તો માથીની સુવાર્તા 24મો અધ્યાય 36 અને 37મી કલમ વાંચજો. અને પછી માથીની સુવાર્તા 25મો અધ્યાય 13મી કલમ તમે વાંચો, એ વાતને સ્પષ્ટ કરે છે. 5મી વાત આપણને જોવા મળે તો
તે અચાનક આવશે એવી વાત પણ આ માલાખી દ્વારા કહેવામાં આવી. તેનો અર્થ શું થાય છે? તે ગમે તે સમયે આવે. જ્યારે મોટાભાગના લોકો કહેશે કે અપેક્ષા નહીં રાખતા હોય તે વખતે આવશે અને કહે છે નૂના સમયમાં એવું થતું હતું. એવું લુકની સુવાર્તા 12મો અધ્યાયનો 39મી કલમ તમે જુઓ અને ત્યાર પછી 24મો અધ્યાય માથીની સુવાર્તા 40 અને 41મી કલમ જુઓ અને પછી આગળ 25મો અધ્યાય 5મી 6ઠ્ઠી કલમ તમે જુઓ અને પછી તમે સરખામણી જો આ બધી કલમોની કરો. પ્રકટીકરણનું પુસ્તક 16મો અધ્યાય અને 15મી કલમમાં પણ એ વાતની પુષ્ટિ આપવામાં આવી છે. કહે છે કે જુઓ, ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર કેવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય તેને ધન્ય છે. અને આ બધી વાત આપણને એ વાત યાદ કરાવે છે. તે ચોક્કસ દિવસ આવે છે અને તે અચાનક આવે છે એવી વાત પણ આપણને કહેવામાં આવી છે. ત્યાર પછી જે 6ઠ્ઠી વાત આપણને અહીંયા જોવા મળે છે તો એ કે તેમના આવવાના સમયનો અર્થ એવો થાય છે કે અવિશ્વાસીઓનું જુદાપણું થશે, તેઓનું ન્યાય શાસન આવશે. અને તમે માલાખી 3:2 અને 3 કલમ જુઓ તો શુદ્ધિકરણની પ્રક્રિયા વિશે ત્યાં લખવામાં આવ્યું છે. વિશ્વાસી અવિશ્વાસીને અલગ કરવામાં આવશે. અને તમે જુઓ તો માથીની સુવાર્તાના 13મા અધ્યાયની 30મી કલમ કહે છે પ્રભુના આવતા સમયે એવું થશે, કડવા દાણા સારા દાણા, અને પ્રભુ દૂતોને આજ્ઞા આપશે એમને જુદા કરો અને પછી કડવા દાણાને બાળી નાખવાના છે. એ વાત તમને માથીની સુવાર્તા 13મો અધ્યાય અને 30મી કલમમાં જોવા મળે છે. અને જેમ ચાંદી શુદ્ધ કરવામાં આવે અગ્નિથી, એમ બીજા આગમન વિશે શું કહે છે કે એ વખતે એ બધી વાતો સ્થાન લેશે એવી વાત ત્યાં કરવામાં આવી છે. અને આ કેવું ગંભીર છે. અને એથી છેલ્લી 7મી વાત આપણને જોવા મળે છે તે તો આ કે પ્રભુના આવવાનો અર્થ એ કે ઈશ્વરના બાળકોનું ગગનમાં ઊંચકાઈ જવું એ થશે. ને પહેલી કલમ માલાખીમાં કહે છે તમે શોધો છો અને પછી 3જી કલમમાં ફરીથી એ જ વાત લખવામાં આવી કે પ્રભુ પાસે માણસો છે કે જે સમયે ન્યાયથી અર્પણો ચડાવશે અને એની નોંધ કરો. અને તેથી પ્રશ્ન ફરીથી પૂછીએ, તમને શું તેમના પુનરાગમનમાં આનંદ થાય છે? જેમ વચનમાં લખવામાં આવ્યું, ન્યાયપણાનો પુત્ર માલાખી 4 અને 2માં, એની શું તમે અપેક્ષા રાખો છો? અને છેલ્લે 2 કલમ વાંચીને હું આજના મનનને પૂરું કરું છું. ત્યાં તમે જુઓ તો યોહાનનો પત્ર 1 યોહાન 3માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે અને એની 2 કલમ વાંચીને આજનું મનન આપણે પૂરું કરીએ છીએ. 1 યોહાન 3 અધ્યાય અને 2જી કલમ અને 3જી કલમ હું વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, વાલાઓ, હાલ આપણે ઈશ્વરના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું. 3જી કલમ, અને જે તેમના પર એવી આશા રાખે છે તે દરેક જણ જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે. અને એથી આ વચનો સાથે આપણે પૂરું કરીએ છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે પાછા આવી રહેલા છો. ત્યારે પ્રભુ અમને શુદ્ધ રહેવાના માટે એવી હૃદયમાં તીવ્ર ઈચ્છા આપો. અમે તમારી પાછળ ચાલીએ, તમારા આગમનની રાહ જોઈએ, તમારા લોકોને તમે લેવા માટે ફરી પાછા આવવાના છો એ ચોક્કસ વાત છે. એ વાતને પ્રકાશની અંદર આજના દિવસોનું અમે જીવન જીવીએ એવી પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમને દોરવણી આપો, સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.